સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્તવસો મુજ એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંચય ટાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે. વચનામૃતમાંથી ઉપદેશ નોંધ પાના નંબર 664, 8મી નોંધ. પરમ કૃપાદેવે મોરબી ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે ઉપદેશ કર્યો હોય, જિજ્ઞાસુઓ મુમુક્ષુઓ ભેગા થઈ ગયા હોય, ઉપદેશ ઝીલાણો હોય, આ ઉપદેશ નોંધ છે. મોરબી ચૈત્રવદ બારસ સંવત 1955 શ્રીમદ આનંદનજી શ્રી અજીતનાથજીના સ્તવનમાં સ્તવે છે. આનંદન 24. આનંદનજી મહારાજે એક એક તીર્થંકરની સ્તવના કરી છે, એ પણ જંગલમાં. સમાજને, સંસારને, સંપ્રદાયને છોડીને વયા ગયા હતા અવધૂત યોગી. પછી તીર્થંકરની પ્રાર્થના કરતા હતા. પાછળથી કોઈ સાંભળી લીધું, એ આ સ્તવન આનંદન 24. મૂળમાં ઇતિહાસકારોએ સંશોધન કર્યું છે 22 સ્તવન, 23 અને 24નું જે સ્તવન છે 24નું એ આનંદજી મહારાજનું લખેલું નથી, પાછળથી ઉમેરવામાં આવ્યું છે. જ્ઞાન વિમળ સુરી, જ્ઞાનસાર મુનિ, ઘણા બધાએ સંશોધન કરેલા છે. શ્રીમદ આનંદનજી શ્રી અજીતનાથજીના સ્તવનમાં સ્તવે છે કે તર્તમ યોગે રે તર્તમ વાસના રે વાસિત બોધ આધાર પંથડો નિહાળું રે બીજા જીન તણો. એનો અર્થ શું કે તર્તમ યોગે રે તર્તમ વાસના. આ કાળમાં તો ખાસ ચેતવા જેવું છે. જેટલો ક્ષયોપશમ વધારે, જેટલી વ્યવહારિક બુદ્ધિ વધારે, જેટલા માન કશાય વધારે, એટલું છેતરપિંડી વધારે. આ જાને ફસા જા, આવી જા, ફસાઈ જા જાળમાં. પછી નીકળે કેવી રીતે માથલું? કુપોદે લખ્યું છે ભોળા બાળા જીવો ના ગળા દબ્બી દીધા છે અસદગુરુએ. તર્તમ યોગે રે તર્તમ વાસના રે વાસિત બોધ આધાર. એનો અર્થ શું? જેમ યોગનું એટલે મન વચન કાયાનું તારતમ્ય અર્થાત અધિકપણું, તેમ વાસનાનું પણ અધિકપણું. જો એ ક્ષયોપશમ, એ બુદ્ધિ, એ હોશિયારી આત્માર્થે વાપરે તો સોનામાં સુગંધ. પણ એ તો ક્યારે થાય એવું કે પોતા કરતાં પોતાના સત્પુરુષ જે ધાર્યા છે, ગુરુ ધાર્યા છે, કુપોદેવને વિશેષ માને તો. પરમ કુપોદેવે 717માં પત્રમાં ગાંધીજીને પત્ર લખ્યો છે, અને એની પહેલાંનો પત્ર મુનિ ઉપર છે દેવકીજી મહારાજ માટે, કે વ્યાખ્યાન કરતાં મને અભિમાન આવે છે. તો કે આવે જ ને, કેમ ન આવે? કે તમે જેને માનો છો એનું વિશેષપણું તમને નથી ભેસ્યું. જે એમ લાગે કે મારું જ્ઞાન શ્રીમદ રાજચંદ્રના જ્ઞાન પાસે કેટલું, તો બિંદુએ નહીં ને સિંધુ પાસે, એક ટીપુએ નહીં મહાસાગર પાસે, તો પછી અભિમાન ન આવે. પણ એને એમ થાય હું એ જાણું છું, મેં શાસ્ત્રો વાંચ્યા છે. પરમ કૃપાલે કહ્યું છે કે આ જેવે બપોરે કયું શાક ખાધું એ યાદ નથી રહેતું, અને આ બધા શાસ્ત્રો હૈયામાં છે. એને સૂત્રને તેના પડખા ફરી વળ્યા છે. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ નહીં કરવો પડે. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે. એના આગળ આપણું શું વાંચન, શું અભ્યાસ?
એટલે આવું વિશેષપણું ભાષે તો પછી અભિમાન ન આવે, નહીં તો આ મન વચન કાયના યોગ શું થાય? તરતમ યોગ એટલે તરતમ વાસના થાય, એ બોધ વાસિત થઈ જાય એને સાંભળો એટલે. તમે 99% સુધી સાચું જ હોય, સારું જ હોય, અર્થે બરોબર કરતા હોય, ક્ષયોપશમ જબરો હોય, કાશી જઈને ભણેલા હોય પંડિત, સાથે એનું મેળવણ ભેળવી દે. પ્રભુથી કહેતા ગરોળું નાખી દેશે, ઉમેલા મેરા કરીશ કે 7 થશે કે પછી થોડી ઘણી શ્રદ્ધા હશે ને એ વહી જશે. બધી વાત બરોબર કરે, છેલ્લે એમ કે ગૃહસ્થ હતા ને એટલે ચોથું ગૂંઠણું હોય એટલે પતી ગયું ને. સમજાવતા પ્રભુથીજી કે ચિઠ્ઠી લખી, 50 આઈટમ લખી, આ લાવજો, તુવેરની દાળ લાવજો, એલચી લાવજો, કાજુ લાવજો, લવિંગ લાવજો, 50 આઈટમ નીચે લખ્યું, ઉપરની એક પણ આઈટમ લાવતા નહીં, એવું થાય ને પછી. હવે દેશી ભાષામાં સમજાવતા જેમ યોગનું એટલે મન વચન કાયનું તારતમ્ય અર્થાત અધિકપણું, તેમ વાસનાનું પણ અધિકપણું. એવો તરતમ યોગ રે તરતમ વાસનારેનો અર્થ થાય છે. અર્થાત કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય એટલે મન વચન કાયા શરૂઆતમાં ત્યાગ વૈરાગ્ય હોય, સદાચારે હોય, પછી બહુ માન મળે ને એટલે માનાદિક શત્રુ મહા પડે. પછી 11મેં ગુણઠાણ સમકીતે થઈ ગયું હોય, 11માં સુધી ચડે, આશ્રય ન રાખે એટલે પડે. પછી પહેલાં ગુણઠાણ આવી જાય. આત્મા ન જાણે હોય. કુપોદે લખ્યું છે 139માં પત્રમાં કે 14 પૂર્વધારી અંશે ઉણા જીવ ન જાણે, નિગોદમાં લાભે કે પછી હું કેટલો મોટો છું. આવો યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતો હોય એટલે ધર્મનો ઉપદેશક થયો હોય, નવો સંઘાડો શરૂ કરે. એવું જૈનેતરમાં આ કાળમાં બને છે, બનેલું છે નજીકના ભૂતકાળમાં. શરૂઆતમાં એમ લાગે તીર્થંકરની જ વાત છે, આ કોપોલદોની જ વાત છે, આ અધ્યાત્મની જ વાત છે, આ શ્રીકૃષ્ણની જ વાત છે. પછી ધીરે ધીરે આચરણમાં ઢીલાશ આવી જાય, માથે કોઈ હોય નહીં કાન ખેંચવાવાળો, એટલે શું થાય? એટલે 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી કેવળ ત્યાં સુધી માથે જોઈએ જ. અધ્યાત્મનો આવો માર્ગ છે. તે પંથ પ્રવર્તાવતો હોય, પણ જેવો બળવાન મન વચન આદિનો યોગ છે તેવી જ પાછી બળવાન વાસના એને મનાવા, પૂજાવા, માન સત્કાર, અર્થ, વૈભવ આદિની હોય. મને માન મળે, હું પૂજાઓ, મારો સત્કાર થાય, વૈભવ બધું ભેગું કરે. પછી એક ઘર છોડ્યું, મોટા મઠ આશ્રમ કરે. પછી એક પત્ની છોડી, પછી કેટલી ચેલીઓ કરે. 1-2 છોકરા છોડ્યા, પછી ઘણા બધા ગળે લગાડે. લંગોટીમાંથી સંસાર ઊભો થાય. પછી આનો દાખલો પ્રભુજી સમજાવવા માટે આપતા, બોધ આપે ને, બાળા ભોળા જીવો બધા, પટેલ, સુથાર, લુહાર, કડિયા, કુંભાર, આગમ ક્યારે વાંચવા જાય? ગુજરાતી જ વાંચતા ન આવડતું, સંસ્કૃતને અર્ધમગ્ધ ક્યાંથી વાંચે? એટલે કહેતા એક સંન્યાસી, ખરા ત્યાગી વૈરાગી, નગ્ન અપરિગ્રહધારી, ઝાડના ફળ ખાય, ઝરણાના પાણી પીવે અને આત્માર સાધે. આપણે જેવા કોઈ ઉદાર દિલે ગયા ત્યાં દર્શન કરવા માટે કે ક્યાંક દોરો કે ભભૂતિ આપશે એટલે પૈસા થઈ જાય. એટલે મહારાજ તમે આવું છો, બે લંગોટ તો રાખો. મહારાજ કે હું શહેરમાં જતો નથી, વસ્તીમાં જતો નથી, મારે લંગોટનું શું કામ છે? હું જંગલમાં જ રહું છું, ઝાડના ફળ ખાઉં છું, ઝરણાના પાણી પીવું છું, હું વસ્તીમાં જતો જ નથી, એટલે મારે શરમ કેવી? અહીંયા કોઈ મારી પાસે આવતા નથી, કોઈક આવે તો હું આત્માની વાત કરું કે? તો કે ના સાહેબ, લ્યો ને લ્યો. બહુ વિનંતી કરે છે. લંગોટી 2 આપીએ. સંન્યાસી તો પહેરવા માંડ્યા, પરિગ્રહ ભેગો કર્યો ને. લંગોટી પહેરે પછી ધોવે એટલે સૂકવવી પડે ને, ઉંદરડો ખેંચી જાય. એટલે લાંબી દોરી હોય ને લંગોટીની, કરવું શું? પછી તો પરિગ્રહ, મારી લંગોટી થઈ ગઈ ને, આ ઉંદરડો ખેંચી જાય છે. હવે પહેલાં ઓલાની હતી, હવે તો પરિગ્રહધારી થઈ ગયા. એટલે બિલાડી પાળી એક. એટલે બિલાડી મ્યાઉ મ્યાઉ કરે, પણ ઉંદરડાથી લંગોટી બચી ગઈ. હવે ઉંદરડા ડરે એટલે ખેંચી ન જાય લંગોટીને, પણ બિલાડી અવાજ કર્યા કરે ઝૂંપડીમાં. એટલે દૂધ જોઈએ ને, ગાય પાળી એક. પણ ગાયને દોવે કોણ?
એટલે એક છોકરી રાખી, દોહિત્રી, ડોટર કહે ને, ડોટર એટલે દોહિત્રી રાખી એક બાઈ. હવે પોતાની, ગાયની, બિલાડીની અને આ દોહિત્રીની બધાની ફિકર ને. હવે ખાય શું? પોતે તો ઝાડના ફળ ખાતા હતા, દોહિત્રી થોડું રોજ ફળ ખાઈ ગઈ કે બાવાજી હું તમારી સેવા કરું છું, ભિક્ષા માંગ્યો. એટલે ચપટી લોટ આવે કે ચોખા આવે અને ભાત કે ખીચડી કરે. ગાયને પાછું ઘાસે જોઈએ ને, ગાયને રોટલી આપે તો કેટલો લોટ લઈ આવે તો રોટલી ગાય ખાય. એટલે કે થોડું ઘાસ ઉગાડું, નાનો એવો વરંડો કરીને થોડો ઘાસ ઉગાડવા માંડ્યા. એટલે શું થઈ ગયું? ખેતર થઈ ગઈ, વાડ થઈ ગઈ, ગાય, બાઈ, બિલાડી, લંગોટી, પરિગ્રહધારી સાધુ થઈ ગયા. જંગલ ખાતાના અધિકારી જાય છે ત્યાં ઇન્સ્પેક્શન કરવા માટે. કોણે અતિક્રમણ કર્યું છે? બળાત્કારથી કોઈ આ જગ્યા પચાવી છે સરકારની. જાય છે, સમન્સ મોકલે છે કે ફલાણી તારીખે તમારે કોર્ટમાં હાજર થવાનું છે મેજિસ્ટ્રેટ સામે. સાધુ તો વિચાર કરે છે કે મેં શું ભૂલ કરી છે. પછી વિચાર્યો કે મારી આગળ કંઈ છે તો નહીં, હજી પૈસા કંઈ નથી. આ ગાય બાય બિલાડીને લંગોટી છે, લઈને જાય છે કોર્ટમાં હાજર થાય. મેજિસ્ટ્રેટ કે તમે જંગલ ખાતામાં ઝૂંપડી બાંધીને રહ્યો છો, બરાબર. તમે ત્યાં ગાય પાળી છે, બરાબર. તમારે એક છોકરીએ છે ત્યાં, બરાબર. કે તમે ઘાસ ઉગાડો છો ત્યાં અને વાડ કરી છે, બરાબર. કે તો તમે આ તો બળાત્કાર કર્યો છે, કે અતિક્રમણ કર્યું છે, તમારા ઉપર કેસ કરવામાં આવે છે. તમારે કાંઈ આમાં ખુલાસો કરવો છે? તો કે તમે કહો છો બધું બરાબર છે. તો કે બચાવ માટે? તો કે બચાવ માટે કાંઈ નહીં. તો આમ કેમ કરો છો? કે તમે લંગોટી એક તો હાથમાં લઈને આવેલા છે, બીજી પહેરેલી ને કાઢીને નાખી. આ લંગોટીને લીધે મારે સંસાર ઊભો થયો છે, કે આ લંગોટીનું કારણ છે. ફેંકી દીધી. લંગોટીમાંથી સંસાર ઊભો થાય. હોશિયાર હોય ને એટલે ચેલા કરે. પ્રભુશ્રીજી કુપોદુને કહે છે પ્રથમ મિલનમાં કે મેં 82 વર્ષની માં છોડી, યુવાન પત્નીને છોડી અને 1.25 મહિનાનું છોકરું ઘોડીએ રડતું છોડ્યું છે. હું સાધુ છું. કુપોદુ તો પાઘડીવાળા, ખેસવાળા, ડગલો પહેર્યો છે, મુંબઈથી આવ્યા છે સન 46માં. પ્રથમ મિલનની વાત છે. એક છોકરું છોડ્યું ને કેટલા ગળે વળગાવ્યા છેલ્લા. કે એક ઘર છોડ્યું, કેટલા શ્રાવકના ઘર ગળે બાંધ્યા જ. કે તમે સાધુ છે ના? 14 વર્ષ મોટા સર્વસંગ પરિત્યાગી સાધુ, 5 વર્ષના તો વર્ષિત હતા સતત. પાછું ખાવાના દિવસે 11:30 થી 1.5 વાગ્યા સુધી ખાય એવું નહીં. હા, એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું, સતત બ્રહ્મચર્યની દ્રઢતા માટે. તમે સાધુ છે ના? પ્રભુશ્રીએ સામે પૂછ્યું હતું કે તમે સાધુ છો? તો પ્રભુશ્રી ઓળખી ગયેલા કે સાધુ નહીં, આ વિતરાગ છે. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. હું સાધુ નથી, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. પ્રભુશ્રીજી કહે છે. ગોપાલ કહે છે હવે તમે સાધુ. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. વચનામૃત 664. દીક્ષા લેવાની જ છે, સાધુ થવા માટે નહીં, ઉપાધ્યાય થવા માટે નહીં, આચાર્ય થવા માટે નહીં, ગચ્છ સંભાળવા માટે નહીં, આત્મા થવા માટે. PhD થવા માટે નહીં, આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને, તો કામ થાય. નહીં તો અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ કરો, શાસ્ત્રાભ્યાસ તો કર્યો, જીન દીક્ષા લીધી, ઓછું હતું. જીન આચાર્ય પણ 166માં પત્રમાં કોપોલ આચાર્ય હતા એ જૈનના. તદપી કછું હાથ હજુ ન પહેર્યો, હાથમાં કાંઈ આવ્યું જ નહીં. કેમ? આવું હતું. તરતમ યોગેરે તરતમ વાસના હતી. એ પરિગ્રહધારી થાય છે. શાસ્ત્રમાં તો એમ લખેલું છે, કોઈની આગળ પૈસા આવે ને મંદિર બંધાવવું છે, આશ્રમ બંધાવો છે. પૂછે મહારાજને, મહારાજ મારી આગળ બહુ પૈસા છે, હું અહીંયા 2 ને 3 માળ કરું, ગ્રેનાઇટ બેસાડી દઉં. શાસ્ત્રમાં શ્રાવિકાના, સાધુ સાધ્વીના બધા લક્ષણો લખ્યા છે તીર્થંકર ભગવાને, એ વાંચો ને એ પ્રમાણે કરો એમ કે. એમ જવાબ આપે. એમ ન કે આચરણમાં મૂકો, આ ચરણમાં મૂકો, આ પગ આગળ મૂકી દો, એમ ન કે. ચરણ પ્રતિપાતી ભગવાનનો જે બોધ છે એ પ્રમાણે કરે, આ સાચું સાધકપણું છે. આ દીક્ષા લે કે ન લે, સંથારો લે કે ન લે, આંબેલ કરે કે ન કરે, કરવાનું જ છે બધું. તીર્થંકરે સહસ્ત્રગ્રમે ક્રિયા કહી છે, બધી કરવાની છે. મુખ્ય જ્ઞાની કે તીર્થંકરને રાજી કરવા હોય તો ચરણ પ્રતિપાતી, એણે જે કહ્યું છે એ પ્રમાણેનું આચરણ. પરિગ્રહ પાપનો પિતા છે.
તને દાન કરવાનો વિકલ્પ થયો એટલે ભેગું કર્યું છે તો ને. 11 વ્રતને દૂષિત કરે એવું છે આ. અને વિકલ્પ કેમ થયો? ભેગા કર્યા ને પૈસા, રૂપિયાના 3 આઠાને કર્યા, પણ દાન આપવા જ પડે, કાં સરકારને આપવા પડે. પછી એવું શીખવાડે છે કે તમારા પાપના પૈસા પુણ્યમાં કન્વર્ટ થઈ જાય, પરિવર્તિત થઈ જાય. એમ થતા હશે? સાસા ક્રિયા યાયા ફલવતી, ક્રિયાનું ફળ છે. હિતોપદેશમાં કહ્યું છે, ખાલી તીર્થંકર ભગવાને કહ્યું છે એમ નહીં. બધી ક્રિયાનું ફળ છે, શુભ કે અશુભ. મનોબળ વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતો હોય, પણ જેવો બળવાન મન વચન આદિનો યોગ છે તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન સત્કાર, અર્થ, વૈભવ આદિની હોય છે. તો તેવી વાસનાવાળાનો બોધ વાસિત બોધ થયો. મારે ભલું કરવું છે, બધા ભક્તિ કરે છે એનું, શિષ્યોનું. કુપોલદેવ ઉપદેશ છે એના પહેલા પાના ઉપર લખેલું છે. આ પ્રદેશનો જ બોધ છે ઉપદેશ છાયા એ, કે જે સત્પુરુષ એમ વિચારે કે હું બહુ કડક રહીશ, અધ્યાત્મમાં બાંધછોડ નહીં કરું તો મારા શિષ્યો પડી જશે, આગળ નહીં વધે, એટલે થોડો લૂઝ થઈ જાવ, થોડી છૂટછાટ આપું. એને જ્ઞાન હોય જ નહીં, હોય કદાચ તો આવરણ આવી જાય જ્ઞાનને. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જાણે માન્યું નથી. એ મોક્ષ માર્ગે ધસી રહ્યા છે. જે કોઈને આવવું હોય એને સાથે લેતા જાય છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. જે સત્પુરુષ શિષ્ય માટે ઊભો રહે કે હા આટલી ઢીલાશ છૂટ તમને, પછી સુધરી જાજો આગળ જઈને, આ આત્મજ્ઞાની હોય જ નહીં. પણ પછી ભક્તિ નહીં કરે તો, બધા મંદિરમાં આવતા બંધ થઈ જશે તો, આશ્રમમાં આવતા બંધ થઈ જશે તો, આત્મજ્ઞાનીનું લક્ષણ નથી. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. કાંટા આવે, કંકર આવે, ધોમ દઘનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. આ અસંગપણાનો માર્ગ છે વિતરાગનો. બધા સાધનો કયા છે? 609માં કોપદે લખ્યું છે, અસંગ થવા માટે લખ્યા છે. અસંગ કરે જ પાછો. પ્રભુશ્રીજીને કુપોલદેવ કહે છે તો નડિયાદથી પગપળા ઈડર જાય છે 55 9 વર્ષનો સત્સંગ. પાછળ પાછળ શું આવો છો કે ઘડ્યા? બીજા મુનિને દર્શનની અભિલાષા છે કે અમે એને લખી નાખશું કે પાછા વયા જાઓ, નહીં આવો. અમદાવાદથી કહે છે અમે વઢવાણ જઈએ છીએ, તમને કહેવાનું બધું કહી દીધું છે, હવે પાછળ પાછળ નહીં આવતા. પ્રભુજી કે જેવું ગૌતમ ગંધર્વને ભગવાન મહાવીરે કરેલું એવું જ્યાં કરતા લાગે છે. બીજા મહાવીર છે ને, હવે જ્યાં સુધી ન બોલાવે ને ત્યાં સુધી જવું જ નહીં, એમ કે ત્યાં સુધી જાપ કરવાનો. સજાત્મા સ્વરૂપ પરમગુરુ સજાત્મા. બીજે દિવસે સવારે 6 વાગે અંબલભાઈને મોકલ્યા કુપોલદેવે, જાઓ મુનિઓને બોલાવ્યો. બધા મુનિ જાય છે ઉતાવળે. 2 જ મુનિ આવો કે પ્રભુશ્રીજીને દેવકી મહારાજ, બાકી બધાને દૂર રાખ્યા આગાખાનને બંગલે અમદાવાદમાં. મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમને હવે વિતરાગતા સિવાય બીજું કોઈ વેદન નથી. આ વિતરાગ એ તો કહે ને મારી સાથે આવો. બધા ટોળા લઈ જાય ને, હારે હારે ફરે ટોળું, જેમ વડાપ્રધાનને પ્રેસિડેન્ટને ફરતું હોય એવું. ભગવાન મહાવીર એકલા જ ગયા હતા 12.5 વર્ષ સુધી. ગોશાળા પાછળ પાછળ ફરતો હતો, શિષ્ય કર્યો નહોતો ભગવાન મહાવીરે. એ થઈ ગયો તો પરાણે, ભગવાન મહાવીરે સિક્કો નહોતો માર્યો એને. કેવો શિષ્ય થઈ ગયેલો! તેજ શીત લેશનો પ્રયોગ ભગવાન મહાવીર પાસે જ શીખ્યો, તેજો લેશે છોડી. ભગવાન મહાવીરે શિષ્ય બનાવ્યો જ નહીં એને. જે આચાર્ય શિષ્યની નાનામાં નાની ભૂલ જાણતા નથી, કુપોલદેવે લખ્યું છે, એ આચાર્ય થવા લાયક જ નથી. બળવાન વાસના મનાવા, પૂજાવા, માન સત્કાર, અર્થ, વૈભવાદીની હોય તો તેવી વાસનાવાળાનો બોધ વાસિત બોધ થયો. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજી કહે છે કે પણ કોઈ બ્રાહ્મણ, કોઈ પંડિત છે, કાશી જેને ભણેલા છે, સંસ્કૃત બરોબર આવડે છે, એ આગમના બરોબર અર્થ કરે છે, એને સાંભળવામાં શું વાંધો? આપણે અર્થ બરોબર કરે છે. પોતે જ પ્રશ્ન ઉઠાવ્યો છે પંડિત ટોડરમલજીએ. કુપોલદેવ મોક્ષ માર્ગ પ્રકાશક પ્રભુશ્રીજીને વાંચવાનું કહેતા, એટલે આપણને વાંચવાનું કહ્યું છે કે છેલ્લે પોતાની માન્યતા એમાં ઘૂસાવી દેશે, તમને ખબર નહીં પડે, અને કાચું પીંજું કપાસ થઈ જશે. બધું 99% સુધી પહોંચશો, પછી બધું વયું જશે. એનું ભેળવી જ દે છેલ્લે.
વાસિત બોધ થયો, કષાયુક્ત બોધ થયો, વિષય આદિની લાલસાવાળો બોધ થયો, માનાર્થ થયો, આત્માર્થ બોધ થયો નહીં. છેલ્લે 11મે ગુણસ્થાને કે પહોંચે ને એને કંઈ જોતું નથી, પણ કીર્તિની ઈચ્છા હોય એટલે રિદ્ધિ સિદ્ધિ ફોરવે. કુપાદો લખ્યું છે, પળ વારવા મોટા મુનીશ્વરો રિદ્ધિ સિદ્ધિ ભ્રષ્ટ થઈ ગયા છે, પહેલાં ગુણઠાણક આવી જાય કે બીજાને બતાડવા, બીજા માટે કરવા જાય, પોતાને જોતું નથી તોય પ્રભુથી દાખલો આપતા. સંન્યાસી ચડે છે ઉપર, આતાપના લે તડકામાં, શિખર ઉપર ચડીને. એક સંન્યાસી જાય છે, ક્યાંક ચળકે છે, હજી સૂરજ ઉગે છે એટલે સોના જેવું કંઈ. અને વિચાર્યો આ સોના ટુકડો લાગે છે, લગડી લઈ લઉં કે હું સંન્યાસી મારે શું કરવું છે સોનાને. પાછું વિચાર, ના લઈ લઉં, કોકને આપું તો કોકનું ભલું થાય ને. વાંકડે લેવા જાય જ ને, એની આગળ કોક ગયેલા, એણે નાક સાફ કરેલું, એ સૂર્યનો પ્રકાશ આવતો હતો ને એટલે ચમકતું હતું, હાથ લબદાયા. કોને માટે? બીજા માટે. બીજા માટે લબદાઈ જ જીવ, પોતાને નથી વાપરવું તોય. આ ગળે ન ઉતરે આપણને, ઘણા લાંબા કાળના બોધે આ ગળે ઉતરે. બોધામૃત 1માં 246મો પત્ર છે, નવી પત્ર સુધા છે. આ જૂનીમાં 198મો પત્ર છે કે આત્મજ્ઞાની કોને કહેવાય. જ્ઞાનાર્ણવ ગ્રંથના લેખક શુભચંદ્રાચાર્ય મહારાજનો બોધ છે. એ હસ્તાક્ષરવાળો ગ્રંથ લપેટેલો મખલમાં અત્યારે અગાસમાં છે, પ્રભુશ્રીની બેઠક આગળ. પરમ કૃપાદેવે આ જ્ઞાનાર્ણવ ગ્રંથ મુનિઓને વોરાવવાની આજ્ઞા આપેલી, માતુશ્રીને ને જબકબાને. આ એ ગ્રંથ, એમાં શું લખે છે 246મા પત્રમાં? આપણે જ્યાં વાત આવીએ, તરતમ જોગરે તરતમ વાસના વાસિત બોધ આધાર. આનંદજી મહારાજ એને તીવ્ર સિદ્ધાંત જ્ઞાન હતું, કુપાલદેવે સિક્કો મેર્યો છે. અવધૂત યોગી, નિષ્પરિગ્રહી. ખાલી એટલું શ્રાવકે કીધું, તમારે 5 મિનિટ ખમાતું નથી અમારા માટે? વ્યાખ્યાન શરૂ કરી દીધું 11 વાગે, 11:05 પ્રમુખ આવ્યા. 5 મિનિટ અમારા માટે ખમાતું નથી, તમે અમારા ઉપર છો કે? વાત બરાબર છે કે આ રજોરણ, આ વસ્ત્ર, આ પાત્ર બધું તમારા ઉપર છે. આપી દીધું, નગ્ન થઈને વયા ગયા, પાછા આવ્યા જ નથી. પછી મેળતના જંગલમાં પશુ પંખી ખાઈ ગયા એનું શરીર. પછી દેહ છૂટ્યો ત્યારે જીવ્યા તો બહુ લાંબુ. ત્યાં આનંદજન 24 રચી. કુપાલે લખ્યું, આનંદગણને તીવ્ર સિદ્ધાંત જ્ઞાન હતું, એમ લખ્યું છે. લખે છે એમાં, મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપી મોટા ગણાવવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં, મોતી અવતરણ લોહીના બાટલા ચડાવો, રસ્તા પોળો કરાવો અને વૃક્ષારોપણ કરો. આ આત્માનો ભાગ નથી, આત્મજ્ઞાન લક્ષણ નથી. જેને કરવું એ કરે. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. આપણે અનંતકાલથી દેહ છે, આપણને ગમે જ ને. મફત ચશ્માની ફ્રેમ આપણે શા માટે ન લઈ લઈએ? આપણે કામ આવશે, આ તૂટી જશે તો. ધર્મ નામે આ જ થાય જ ને બધે. જૈન જૈનેતરમાં અને ધર્મનો ભાગ ગણે છે. આ ધર્મનો ભાગ નથી. માર્ગાનુસારનો ગુણ છે. બાડા બોબડા લુલા લંગડાને મદદ કરો, અનુકંપા ગુણ માટે. હું મદદ કરું છું એટલે નહીં, મારો લોભ ઘટે એટલે. પ્રભુ કે બધું કરજો, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે એટલું મેળવણ નાખજો. કુપાલદેવ 1000 પત્રોમાં કંઈ વાત નથી કરી. મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપી મોટા ગણાવવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ છો તો કેમ લક્ષ્ય નથી આવતું? તમારી શી ગતિ થશે? આ શુભચંદ્રાચાર્ય પૂર્વાશ્રમના પોતાના ભાઈ ભર્તુહરીને કહે છે. આ ભર્તુહરી સંન્યાસી થયેલા યોગી, અને શુભચંદ્રાચાર્ય મારા દિગંબર મુનિ થયેલા. આ નિષ્પ્રેગી જૈન સાધુ કોને કહેવાય એનો દાખલો છે. એ જ્ઞાનાર્ણવ ગ્રંથ અત્યારે છે આકાશમાં. તમારી શી ગતિ થશે કે તમે આમાં સમય ગાળશો તો? જે સંસારમાં કરતો હતો એ જ નવા રૂપમાં ત્યાં કરવા માંડ્યો. આલોચનામાં આવે છે ને, કહા ભયો ઘર છાંડ કે તજોને માયા સંગ, સાપ તજી જીમ કાચલી, વિષ તેજોની અંગ. કાતલી છોડી દીધી, ઝેર હારે લઈને ગયો. એટલે તરતમ જોગેરે તરતમ વાસના. પહેલાં તો ઘરના કામ હોય, કમાવાનું હોય, હવે એ બધું બંધ થઈ ગયું ને. કાળોતરી કંકોત્રી નહીં કાંઈ, હવે એક જ કામ, તરતમ જોગે. બરોબર. અધ્યાત્મનો સાચો માર્ગ
પાને પાને ઝળકે છે. માનાર્થ થયો, આત્માર્થ બોધ ન થયો. શ્રી આનંદનજી શ્રી અજીત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ, એવો વાસિત બોધ આધારરૂપ છે તે મારે જોઈતો નથી. એ વાસિત બોધને લઈને હું ફરીશ તો ભાવભ્રમણમાં હું ભટકી જઈશ. કેવો બોધ છે અને એ બોધને આધારે ફરે તો રખડીશ હું. અને ચામડાની આંખથી મને કેવી રીતે દેખાય? ચરમ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો સયલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણે તે દિવ્ય વિચાર. પંથળો નિહાળું રે બીજા જીન તણો, અજીત અજીત ગુણધામ. આ એ સ્તવનની કડી છે કે હું ચામડાની આંખથી જોવા ગયો. બહુ ગર્દી હતી, શોભિતું હતું, ગાન તાન નાચ, ટોળા વળેલા બધા, ધર્મને નામે ફસાઈ ગયો, પતંગ ગયું, બળી ગયું. ત્યાં મારે આવો બોધ નથી જોતો, આનંદજી મહારાજ કહે છે. આવો માન આદિ વાસના રહિત મારે એવો બોધ જોઈએ. આવો વાસિત બોધ આધારરૂપ છે તે મારે નથી જોઈતો. મારે તો કશાય રહિત, આત્મા સંપન્ન, માન આદિ વાસના રહિત એવો બોધ જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચન આદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે. પણ એ પ્રભુ, વાસનાના કારણે તે બોધ વાસિત છે. મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે, ચોખ્ખો, નિર્ભેળ. તે તો એ વાસના વિષય કશાયાદી જેણે જીત્યા છે એવા જીન વિતરાગ અજીતદેવ તારો જ છે. તે તારા પંથને હું ખોજી નિહાળી રહ્યો છું. પંથડો નિહાળું રે બીજા જીનતણો, હું ગોતું છું રસ્તો. તે આધાર મારે જોઈએ છે, કારણ કે પ્રગટ સત્યથી ધર્મ પ્રાપ્તિ થાય છે. આગળ ગોપાલદેવ કહે છે, આનંદનજીની 24 મુખપાઠે કરવા યોગ્ય છે, તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે તેમ કરશો. અંબાલાલભાઈને આજ્ઞા કરી, અંબાલાલભાઈ 24 પાકી તો કરી, 5 સ્તવના અર્થે કર્યા. સત્સંગ સંજીવનીમાં છે, આગળના પ્રાપ્ય નથી. પછી આ જ સ્તવનનો અર્થ ગોપાલદેવે અર્ધો વચનામૃતમાં કરેલો છે, 753માં વચનામૃતમાં. પહેલું ને બીજું સ્તવન ગોપાલદેવ એનો અર્થ કરેલા છે. પાના નંબર 575. પહેલાં કહે છે, પહેલાં પ્રથમ સ્તવનનો અર્થ કર્યો, ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો. પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવાનું હર્ષ બતાવ્યો કે મને બહુ આનંદ આવે છે. પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદઘન પદની પ્રાપ્તિ થાય. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું? પૂજા અખંડિત. એરંડ્યું પીધું એમ બેસે ભક્તિમાં તો ફળ એવું જ આવે ને. પછી કોઈ જબરજસ્તી બાંધી રાખ્યો હોય, એમ સજા તરીકે આવ્યો હોય, એને આત્માનું નામ આવે ને તો ઉલ્લાસિત વીર્ય થાય, રોમાંચ ખડા થઈ જાય. દેવચંદ્રજી મહારાજ કહે છે કે આત્મા એટલે પોતાની વાત આવે છે, રોમાંચ ખડા થઈ જાય. તો સૂક ગયું મોઢું હોય, કોઈ સજા ન કરી હોય કે શું કરીએ, પરુષણ છે ને લીલોતરી નહીં ખવાય 8 દિવસ, એટલે કોઈ સજા કરી હોય ને, દંડ ઘંટ પીડ્યો, હવે જવું પડશે એમ, એટલે હાજરી તો પુરાવવી પડે ને. પછી એનું ફળ એવું જ મળે ને. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું? પૂજા અખંડિત. આ છેલ્લી લીટી છે પહેલા સ્તવનની, ઋષિનાથ ભગવાનની, આનંદજી મહારાજની. એટલે કહે છે કે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય એ રૂપ હર્ષ બતાવ્યો તો જ આનંદઘન પદની પ્રાપ્તિ થાય. જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઈચ્છા કરતા છતાં આનંદઘન બીજા તીર્થંકર શ્રી અજીતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઈચ્છા છે તે પ્રાપ્ત થવામાં જે જે વિઘ્ન દીઠા તે સંક્ષેપે ભગવાનને આનંદનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે કે અહીંયા તો બધું આવું છે. આ કાળમાં આ તો પંચમ કાળ છે, દુષ્મ કાળ છે, મારે કયો વિતરાગનો ધર્મ માનવો? જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમેવ. પૂછવા ગઈ હતી ગૌર મહારાજને, મારે પરણવું છે, તો મારે પરણવાનું બાકી છે, મારા નાડા બાંધી લે. પ્રભુથી આમ સમજાવતા, અરે હું તો તમને પૂછવા આવી કે મારે મૂર્તિઓ જોઈએ છે, તો આવ, હું વાટ જ જોઉં છું. મિની દૂધ પીવું છે તો કે સસણી રહી છું. પ્રભુથી આવા દાખલા આપતા. જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું, પોતાની હાંકે છે. કુપલ લોકો છે પોતાની હાંકે છે બધા. આત્માર્થ ક્યાં? આનંદજી મહારાજને આ જ થયું, દેવચંદજી મહારાજને આ જ થયું. એટલે પોકાર કરે છે. બહુ બધું તો શું કરે છે? બાહ્ય ક્રિયા કરે છે. એટલે દેવચંદજી મહારાજ પોકાર કરે છે. અહીંયા કોણ સાંભળે કે? એટલે મહાવિદ્ય ક્ષેત્રે વસતા તીર્થંકર ભગવાન ચંદ્રાનંદજીને લેટર લખે છે. ચંદ્રાનંદજીન સાંભળજો અદાશ્રમુત સેવક ભણી, દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજીન
સાંભળજો અરદાસમાં સેવક ભણી, કંઈ અમારે પૂછવું કોને કે? બધા ઊંધે કાન નાખે છે કે માનવું કોનું? અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? ઓલો કે 32 આગમ, તો પડખું બદલે ઓલો કે 45 આગમ, તો ઓલો કે આ બધા ખોટા જ છે, પાછળથી કોઈક આવ્યો એ કે 5 જ સાચા છે. પાથરોમાં રાત જાય તો સુવે ક્યારે? નક્કી ક્યારે કરે? અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? બને નહીં વિવેક. જે કુળમાં એ જન્મ્યો હોય એમાં જે કુળગુરુએ કહ્યું એ સાચું. તો સામેવાળો એટલો જ મજબૂત છે કે મારે એમ જ છે, ઇસ્લામ ખતરે મેં, એટલે આખી જિંદગી એમાં રહી જાય, મૂળ માર્ગ આવે જ નહીં હાથમાં. એટલે કુપોલ દેવે કાંટાળો માર્ગ ચોખ્ખો કર્યો આપણા માટે, સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. શ્વેતાંબરનું લીધું કામનું હતું, એ દિગંબરનું લીધું, જૈનેતરનું લીધું, બધું ષટ દર્શનનો સાર, 14 પૂર્વનો સાર, કે મૂળ માર્ગ સાંભળો જીનનો. અમે મહાવીર સ્વામી સાથે હતા, આ રસ્તો હતો છૂટવાનો. તમારે છૂટવું હોય તો આ રસ્તો છે, સાંભળો. નોય પૂજાદિની કામના. અમારો સંપ્રદાય થપ્પો નથી અમારો કાંઈ. અમારો કયો ધર્મ છે? જૈન. જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવું એ અમારો ધર્મ છે. 37મા પત્રમાં લખ્યું. રાગ જાય તો વિતરાગ થાય ને, આ વિતરાગનો ધર્મ છે. આનંદગન બીજા તીર્થંકર શ્રી અજીતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઈચ્છા છે તે પ્રાપ્ત થવામાં જે વિઘ્ન દીઠા તે સંક્ષેપે ભગવાનને આનંદનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે કે પંથડો નિહાળું બીજા જીનતણો અજીત અજીત ગુણધામ. અને પોતાનું પુરુષોત્તમ મંદ દેખી ખેદખીન થાય છે, પરમાત્મ ખેદ થાય ને કે હું સૌ આવો એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહેવી ભાવના ચિંતવે છે. હે સખી, બીજા તીર્થંકર એવા અજીતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે, તે અર્થાત જે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે હું જોઉં છું. પંથડો નિહાળું એટલે જોઉં છું, આદરું છું, આચરું છું. તો અજીત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો માર્ગ છે અજીત. ભગવાનનું અજીત એવું નામ છે તે તો સત્ય જ છે, કેમ કે મોટા મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે, તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો નથી તે ભગવાને જય કર્યો. તેથી ભગવાનનું તો અજીત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામ પણ સિદ્ધ છે. અજીત અજીત ગુણધામ. એ સખી, પણ મારું નામ પુરુષ કહેવાય છે. પુરુષ છે ને મહારાજ, સ્ત્રી નથી. હું પુરુષ ક્યાં? હું તો નપુંસક છું. કે તે જે જીત્યા તેણે હું રે જીત્યો, પુરુષ કીશું જ નામ. હું પુરુષ કેનો કે? તે જીત્યા ક્રોધમાનમાં આવેલા, એનાથી હું તો જીતાઈ ગયો. એટલે કહે છે કે તે ભગવાને જય કર્યોથી ભગવાનનું અજીત નામ સાર્થક છે. તે અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામ પણ સિદ્ધ છે. પણ એ સખી, મારું નામ પુરુષ કહેવાય છે તે સત્ય નથી. ભગવાનનું નામ અજીત છે. જેમ તે તદ્રુપ ગુણને લીધે છે તેમ મારું નામ પુરુષ તદ્રુપ ગુણને લીધે નથી. પુરુષ એટલે આત્મા, પુરાણમાં પણ જૈનમાં પણ. પરમ પુરુષ એટલે પરમાત્મા. પરમ પુરુષ પ્રભુ સદગુરુ એટલે સદગુરુ પરમાત્મા છે. એમ આપણે બોલીએ જ ને રોજ, પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. આ 20 દુઆ લખે ને ત્યારે ગોપાલ આ કડી મૂકી છે, પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. પણ તદ્રુપ નામ જેવા ગુણ નથી, કેમ કે પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થ સહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તો તેમ નથી. માટે ભગવાનને કહું છું, એ ભગવાન, તમારું નામ અજીત તે સાચું, પણ મારું નામ પુરુષ તે તો ખોટું. પુરુષ કેશુમિદ નામ. કેમ કે રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ આદિ દોષને તમે જય કર્યો, તેથી તમે અજીત કહેવાઓ. તે જ દોષે મને જીતી લીધો છે, એટલે મારું નામ પુરુષ શાનું કહેવાય? પહેલી કડીનો અર્થ કર્યો ગોપાળદેવે. હે સખી, તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચામડાની આંખથી દેખાય એમ નથી. અંતરચક્ષુ, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ બિના નયનની વાત છે. ચર્મ નેત્રે કરીને જોતો છતો તો સમસ્ત સંસાર હું ભૂલ્યો. તે પરમ તત્વનો વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ, તે દિવ્ય નેત્રનો નિશ્ચય કરીને વર્તમાન કાળમાં વિયોગ થઈ પડ્યો છે. આ કાળમાં અંતરચક્ષુ મળે એમ નથી. તો શું કરવાનું હવે? રૂબરૂ કોઈ ન મળે તો જ્ઞાનીના વચનને આધારે
રસ્તો કાપવાનો. હે સખી, તે અજીત ભગવાને અજીત થવાને અર્થે લીધેલો માર્ગ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય એમ નથી, કેમ કે તે માર્ગ દિવ્ય છે અને અંતરાત્મ દ્રષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વી તળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી, અથવા ચર્મચક્ષુએ જોતા તે જણાય એવો નથી. ચર્મચક્ષુથી કંઈ તે અતિન્દ્રિય માર્ગ દેખાય નહીં. અંતરદ્રષ્ટિ હોય ત્યારે થાય. એ અંતરદ્રષ્ટિ ગુરુ આપે, ગુરુ ગમ સીધી મળે એમ નથી. પોતાની બુદ્ધિથી થાય એવું જ નથી. ઘણો આગળ વધે, છેલ્લે લૂંટાઈ જાય પછી. એટલે જ્ઞાનીનો આશ્રિત હોય એ નાનામાં નાની ક્રિયા કરે તો આગળ નીકળી જાય અને પોતાની બુદ્ધિથી ઘણો ઉપર ચડે, 11 ચડે, વમી નાખે સમકી. આનંદની 24 મુખપાઠે કરવા યોગ્ય છે તેનો અર્થ વિવેચનપૂર્વક લખ્યો છે. આ આનંદજી આ સ્તવન આખું આપો નિત્યક્રમ રાજવાણીમાં છે. એમાં જે કુપોદેવ વાત કરી છે ને એ જ વાત આનંદજી મહારાજે કરી છે. બધાને આપવું હોય તો આપો. પાના નંબર 53. પંથડો નિહાળો રે બીજા જીન તણો રે, અજીત અજીત ગુણધામ, જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કેશુમિદ નામ. આ અર્થ કુપાલદેવે કર્યો, આપણે જોયો. ચરમ નયન કરી માર્ગ જોવતા રે, ભૂલ્યો સયલ સંસાર, જેણે નયણે કરી માર્ગ જોઈએ રે, નયણે તે દિવ્ય વિચાર. આ અર્થે કુપાલદેવે કર્યો આ 753માં પત્રમાં, કે કઈ આંખથી આ રસ્તો દેખાય? અંતરચક્ષુથી દેખાય, બાહ્ય દ્રષ્ટિથી ન દેખાયા. હવે ત્રીજી કડી, પુરુષ પરંપરા અનુભવ જોવતા રે, અંધો અંધ પલાય. એટલે પરંપરા અમનેથી જે ધર્મ આપણે કહીએ છીએ, પોતપોતાનો સંઘાડાનો, શ્વેતાંબર હોય કે દિગંબર હોય, સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય, તેરાપંથ હોય કે મેરાપંથ હોય, બધું પરંપરા અમને છે ને. પરંપરા અમનેથી જે ચાલે છે એમાં શું છે? પુરુષ પરંપરા અનુભવ જોતા રે, અંધો અંધ પલાય. આગળવાળો આંધળો છે. એટલે ભગવાન મહાવીરનો બોધ ગણધરે ઝીલ્યો. ગણધરે કુપોદે ખુલાસો કર્યો છે કે અક્ષરશ તીર્થંકર બોલ્યા ન પકડ્યું હોય, પણ આશય એનો એ જ હોય. 7મી 8મી પેઢીએ કંઠસ્થમાંથી ગ્રંથસ્થ થયું, પછી પોતાના ખ્યાલ પ્રમાણે પછી એમાં સુધારા વધારા ઘટાડા કુધારા થયા. આ પરંપરા આમનેથી ધર્મ ચાલ્યો. એટલે એક આમને પ્રમાણે અત્યારે 75-76મી પાટે છે એમ ભગવાન મહાવીર, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, એમ કરતાં 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 ભદ્રબાહુ સ્વામી એમ પાઠ ગણાવે છે. 74મી 75મી 76મી પાઠ એમ. આ પાઠ પરંપરા અમને છે તો અંધો અંધ પલાય. એટલે આપણે શું કરવાનું? મહાવીર સ્વામી જો માનતો હોય તો મહાવીરને કોણ ઓળખે છે? મહાવીરને ઓળખનાર કોઈક મળે તો મહાવીરને ઓળખે ને. એટલે કુપાલદેવ. પ્રભુશ્રીને ઓળખે તો પ્રભુને સીધું કુપાલ. આપણે પહેલી બીજી પાટે જ છીએ આપણે. એ 75-76મી પાઠ બાજુ મૂકી દેવાની. નહીં તો શું થશે? આનંદજી મહારાજ કહે છે, પુરુષ પરંપરા અનુભવ જોવતા રે, અંધો અંધ પલાય. આંધળો આંધળાને દોરી જાય છે. એટલે શું થાય? શાસ્ત્રમાં વાત આવે છે, આંધળાનો નાયક કાણિયો, એનું ગાડું પડે ખાડામાં. અંધો અંધ પલાય. જેમ 83 આંખ છે ને, કુપોદે કહ્યું છે 631માં પત્રમાં, ઠેકાણે ઠેકાણેથી આ માર્ગ મળે એમ નથી. નાના બાળકને ચંદ્ર બતાવે આંગળીથી, એટલે ઓલો જોવે આમ, ઓલો તો સાઈડમાંથી જોવે છે ને 83 આંખ, એટલે 2 ચંદ્ર દેખાય. સાચો કયો? બધું જૈન ધર્મ જ લાગે છે, બધું અધ્યાત્મનો જ માર્ગ લાગે છે, પણ બેમાંથી સાચો કયો? અને ઇમિટેશન જ્વેલરી હોય ને એ સાચા કરતાં વધારે ચળકે. એટલે ચળકે, સોનું દેખીને મુનિવર ફસાઈ જાય. પીળું જોઈને સંગ કર્યો, કર્મે નીકળ્યા કથિર, એવું થાય પછી. એટલે કુપોદે લખ્યું છે 631માં કે આ માર્ગ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. આંગળીથી જેમ ચંદ્ર બતાવે એમ બતાવ્યું છે કે આ માર્ગ. છેલ્લે તો જ્ઞાની કે એ જ્ઞાની બતાવે એ. તો આપણે જ્ઞાની ક્યાં ગોતવા જાય આ કાળમાં? આવે એટલે પ્રભુશ્રી ઓળખીને આપી દીધા છે આપણને. શ્રીમદ રાજચંદ્ર જ પણ એ તો ભગવાન છે, તો એણે કહ્યું મહાવીર. તો ગુરુએ જોઈએ ને કોક, તો ગૌતમ ગઢના ગુરુ કોણ હતા? ભગવાન મહાવીર. ગૌતમ ગઢના ભગવાન કોણ હતા? ભગવાન મહાવીર. તો આપણા ગુરુ કોણ? શ્રીમદ રાજચંદ્ર. આપણા ભગવાન કોણ? શ્રીમદ રાજચંદ્ર. એવું હોય શાસ્ત્રમાં બધું થયું છે. બધા ગણધરના ગુરુ ભગવાન મહાવીર હતા ને, અને બધા ગણધરના ભગવાન મહાવીર જ હતા. એ ક્યાં ઋષભનાથને ઓળખતા હતા? એ તો યજ્ઞ કરતા હતા ઇન્દ્રપતિ ગૌતમ. પાર્શ્વનાથ ભગવાનને ક્યાં ઓળખતા હતા?
આગમ ક્યાં લખાણ હતા અત્યારે? જ્યારે ઇન્દ્રભૂતિ ઝઘડો કરવા આવ્યા ભગવાન મહાવીર પાસે, હજી આગમ ક્યાં હતા? પછી લખાણા તો. એટલે પરંપરા અમનેથી આપણે માનવા જશું તો આનંદજી મહારાજ કહે છે, ગોપાલજી તો કહે જ છે, આનંદજી મહારાજ કહે છે, પુરુષ પરંપરા અનુભવ જોતા રે અંધો અંધ પલાય એવું થશે. એટલે ઉન્નત અંશે જોવે કે આ જો ચંદ્રમાં એ જ ખૂણે એંગલથી જોવે તો આ એક જ દેખાય. ત્રાસી આકાશે તો 2 ચંદ્ર દેખાશે, 3 દેખાશે. કયો સાચો? આપણે ત્રાસી આંખથી મળ્યું છે બધું, એટલે આપણે જૈન ધર્મ નામે જે કરીએ છીએ એ જૈન ધર્મનો ભાગ જ નથી. અત્યારે જે બાહ્ય ક્રિયા દેખાય છે ને, ઢાકલા ઢોકલી, ગાન તાન, નાચ, રોશની, આ જૈન ધર્મનો ભાગ નથી, આ વિતરાગ ધર્મનો ભાગ નથી. વિતરાગ ધર્મના શાસનમાં વિતરાગતા પોસાવી જોઈએ. તમે રોશની કરી હોય દિવાળીના દિવસે, આખી રાત દીવા પ્રગટાવ્યા હોય મંદિરે, કોઈ અમેરિકન આવે કે તમારી જીવદેહમાં મને બહુ આનંદ આવ્યો છે, તમે તો ઉકાળેલું પાણી પીવો, ઘાસ ઉપર ન ચાલો, મને જરા શીખવાડો. દિવાળીના દિવસે આવે શું બતાવીએ આપણે? કે આવું તમે ચર્ચમાં 31 ડિસેમ્બરે કરીએ છીએ અમે, આપણે શું બતાવીએ ને? આપણે વિતરાગ ધર્મની પ્રભાવના કરીએ છીએ કે વિરાધના કરીએ છીએ, જેને આપણે ધર્મ માનીએ છીએ? એટલે અંધો અંધ પલાય છે. આપણને કહેવામાં આવ્યું છે કે આ કરાય. મોક્ષના પ્રકાશમાં લખ્યું છે ને સ્પષ્ટ કે દૂરથી જોઈએ ને દેરાસર જૈનનું તો ખબર ન પડે આ હવેલી છે, વૈષ્ણવનું મંદિર છે, હિન્દુનું છે, ખ્રિસ્તીની ચર્ચ છે કે જૈનના તીર્થંકર જૈનેશ્વર ભગવાનનું દેરાસર છે. ઢગલો પડ્યો હોય પતંગિયાને ફૂદાનો, સવારે મરી ગયા હોય બધા, દીવા કર્યા હોય ને, લાઇટ પેટાવી હોય ને, પાણી ઉકાળેલું પીવાનું. એવા શ્રાવકો છે, બેલ નથી વાપરતા. એવા હજી સર્વસંગ પરિત્યાગી સાધુ છે, કોર્ટ્સના સેલવાળી ઘડિયાળ હોય ને તો અપાશ્રમમાં નહીં આવવાનું, બહાર કાઢીને જવાનું, એવા હજી છે. આ વિતરાગનો ધર્મ છે. અને સહેલું પડી ગયું ને, જોતું હતું ને વૈદ્ય બતાવ્યું કે ચાલે, કાંઈ વાંધો નહીં. ધીરે 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 લાગણી બુઠી થઈ જાય, નિર્દ્વંદ પરિણામ થાય. એમાં શું? એમાં શું? કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, પ્રભુ મને કાંઈ થતું જ નથી એમાં, કે તો એમ જ હોય, વાંધો નહીં કંઈ. તો તું નીકળ ને, વ્યક્તિગત ધોરણે એ નીકળી શકે, નીકળવું હોય તો, પણ એને ગમે જ છે તો નાચકૂદ. એટલે સત્સંગનો પાઠ, મોક્ષમાળાનો શિક્ષાપાઠ 24 કોપદો લખેલું છે, જ્યાં જ્ઞાન તાન, નાચ ગાન, રોશની, સ્વાદિષ્ટ ભોજન સેવા, તો એ તમને ગમે તેટલું પ્રિય લાગે, જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ છે. 16મે વર્ષે કોપદો લખ્યું છે, તો આપણે પ્રિય લાગે જ છે ને. 20 દુહા ગાવાનો હોય, માળા કરવાની હોય, સજાત્મક પરમ ગુણ 3, કેટલા જણ હોય? આંગળીને વેઢે ગણાય એટલા. મોટી શોભાયાત્રા નીકળે, વરઘોડો તો 1000 માણસો હોય જ ને, 3 મીઠાઈ ને 5 ફરસાણ. કેમ? ભક્તિ કરવા આવ્યો છે. આ પ્રભાવના નથી, આ વિરાધના છે. પુરુષ પરંપરા અનુભવ જોતા રે અંધો અંધ પલાય, વસ્તુ વિચારે જો આગમે કરી રે ચરણ ધરણ નહીં થાય. અને મારે કે હું પગ ક્યાં મૂકીશ? હું આગમના અર્થ પ્રમાણે વિતરાગ ધર્મની આરાધના કરવા જાય જો ચરણ ધરણ નહીં થાય, હું પગ ક્યાં મૂકીશ? કે પગ મૂકવાની જગ્યા નથી મારે. વિતરાગ ધર્મ ક્યાં છે? ખાડામાં પડીશ હું, પગ મૂકીશ તો ખાઈમાં જઈશ. આ જ પોકાર કુપોલદેવે કરેલો છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જો રડવું આવે છે ને મહાવીર જયંતિના દિવસે 1 2 3 4 મહાવીર સ્વામી કા જયજીકાર પાયધુની મુંબઈમાં, કોઈ વાણીઓ મહાવીર જયંતિ દિવસે રડે? મહાવીર સ્વામી સાથે હતા તોય રડ્યા કે નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે છે. કે મહાવીર જયંતિ ઉજવે છે ને કોઈ બધું રડવું આવે છે કે જીવ તો મહાવીર અહીંયા ઊભો છે, લોકો ભૂતકાળની ભ્રમણમાં ગોતવા જાય ધર્મ. કલ્યાણ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે અને અકલ્યાણ પ્રાપ્ત કરે છે. એ કોને કીધેલું ખબર છે? ટોળું હતું ને, એમાંથી એક પણ શ્રીમદ માનતો નહોતો. આપણે બધા હોત ને તો બોલત જ નહીં, વયા જાત ગોપાલદેવ. એમાંથી કોઈ ઓળખતો નહોતો ગોપાલદેવને, તોય ગોપાલદેવને આ લખવું પડ્યું. આપણે બધા હોત તો કે અમે ગોપાલદેવને માનીએ છીએ અને આ કરીએ છીએ, તો ગોપાલદેવ શું કે? બોલે જ નહીં ને કાંઈ. શું બોલે? આપણી આ દશા છે. એ તો બધા કોઈ ઓળખતો જ નહોતા બિચારા, તોય ગોપાલદેવને આટલું કહેવું પડ્યું કે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, આપણે તો મળ્યું છે બધું, પછી આપણે આ કરીએ તો ગોપાલદેવ શું બોલે? નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે છે. કે
આવું કોને ગમે? એમ કે તમે તો હવે બહુ આગળ નીકળી ગયા છો, કદાચ સંકિત થઈ ગયું છે કે થશે થોડા વખતમાં. કેટલું છાતી ફૂલાય એની. તાજમહલ બેચ્યા, તાજમહલ લીયા. પુરુષ પરંપરા અનુભવ જોતા રે અંધો અંત પલાય, વસ્તુ વિચારે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય, પંથડો નિહાળું રે બીજા ચિંતણો. આગમ પ્રમાણે હું જોવા જાઉં તો મારો પગ ક્યાંય મુકાય એવી જગ્યા નથી આ કાળમાં. તર્ક વિચારે રે વાત પરંપરા રે, પાર ન પહોંચે કોઈ. વાત કરવો છે કદાગ્ર. કોઈ બધું લખ્યું છે ઉપદેશ એમાં કે જે કદાગ્ર કરે છે એ બંને પક્ષો મિથ્યાત્વી છે. આમ હોય તો જ જ્ઞાન થાય, આમ હોય તો જ્ઞાન ન જ થાય. કર્મગ્રંથમાં લખ્યું છે કેવળ જ્ઞાનની જરૂરિયાતમાં કે ભાવ મુનિપણું જોઈએ. તો દીક્ષા લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, જ્ઞાનાદિની શુદ્ધતા તે ત્રણેય કાળ અભેદ છે. એટલે કહે છે તર્ક વિચારે રે, વાત પરંપરા રે, પાર ન પહોંચે કોઈ, અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોઈ. કોઈક એવો વિરલો હોય, કુપોદે સૌભાગભાઈને પત્રમાં લખ્યું છે કોઈ સત્પુરુષ વિરલો વિચરી રહ્યો છે. શૈલે શૈલે ને માણિક કેમ? બધા ડુંગરા ખોદીએ તો માણિક નીકળે? બધા જંગલમાં ચંદનના ઝાડ હોય, બાવળિયા હોય. રત્નો કે નહીં બોરિયા, સાધુ કે નહીં જમાત. સાધુની જમાત હોય, કોક એક સાધુ હોય, સુધા સાધે તે સાધુ. ટોળા હોય મોક્ષ માર્ગીના. વસ્તુ વિચારે રે, દિવ્ય નયંત્રણ રે, વિરહ પડ્યો નિર્ધાર. અંતરચક્ષુની ખામી છે એટલે મૂળ માર્ગ દેખાતો નથી. વસ્તુ વિચારે રે દિવ્ય નયન, વસ્તુ એટલે આત્મા, આત્મા વિચારમાં દિવ્ય નયન અંતરચક્ષુ, વિરહ પડ્યો નિર્ધાર. પામે નહીં ગુરુ ગમ બિના, એ અનાદિ સ્થિત. બિના નયનમાં લખ્યું 258માં. આ બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ અંતરચક્ષુની વાત છે, ચામડાની આંખથી દેખાય એવું નથી. આ બિના નયનની વાત છે, આંખથી જોવાય એવું નથી. આ તરતમ જોગરે તરતમ વાસના, વાસિત બોધ આધાર. એનો અર્થ ગોપાલદેવ કર્યો હમણાં આપણે જોયો કે જેટલો મન વચન કાયનો યોગ બળવાન એટલી વાસના બળવાન, એનો બોધ વાસિત, વાસી થઈ ગયો છે. આને મારે આ બોધ જોતો નથી, મારે થોડું મોડું થાય તો વાંધો નથી. ગોપાલ જે વસ્તુ અનાદિકાલથી નથી મળી એને માટે 5-15 વર્ષ જાય તો વાંધો નથી, ગમે ત્યાં માથું નમાવી દેવાનું નથી. કાળ લબ્ધિ લઈ પંથ નિહાળશું રે, એ આશા અવલંબ. હવે મને આશા છે, આનંદની મહારાજ કહે છે કાળ લબ્ધિ, મારો સમય ક્યારેક તો પાકશે ને, હું આ માર્ગમાં આવ્યો હતો. કે પ્રભુજી કહેતા એલઆઈચીનું બી છે, ઉગશે જ. ઉતાવળ નથી કરવાની. કામ માનને ઉતાવળ, તું કામને માન છોડી દે, ધીરજ રાખ, બધું મળશે. સમવાય કારણો, સાચો પુરુષાર્થ કરી તો ભેગો થઈ જશે બધા કારણો. કાળ લબ્ધિ ક્યારે પાકે? ભવસ્થિતિ, કાળ ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન. પાંચો કારણ જબ મિલે, કાર્ય સિદ્ધિ નિદાન. 5 સમવાય કારણ, એમાં પુરુષાર્થ છે 4ને ખેંચી લે બધા. પુરુષાર્થ કરે ને પ્રાર્થ બદલી જાય. ગત સુખમાં કેટલા ભાવ બાકી હતા મોક્ષે જવાના? 1000 નેમિનાથ ભગવાન કહે છે. એટલે કોને ખબર પડી? કેવળ જ્ઞાની એવા નેમિનાથ ભગવાનને કે તારે 1000 ભાવ બાકી છે. મારે હમણાં જ મોક્ષ, બાળ હઠ, સ્ત્રી હઠ ને રાજહઠ, મારે તો હમણાં જ મોક્ષ. એના ભાઈ થાય ને, કાકાના દીકરા નેમિનાથ ભગવાન, મારે હમણાં જ મોક્ષ જોઈએ. તો કે બધાને કર્મ ભોગવવા પડે, કર્મ સત્તા બળવાન છે, મારે ભોગવવા પડે. કે મને ક્યાંક રસ્તો બતાવો, હું તમે કયો એ કરવા તૈયાર છું. ઊભો રહે સ્મશાનમાં. 1000 ભાવ કોણે જોયેલા? નેમિનાથ ભગવાને. એક ભાવ કોણે જોયો? નેમિનાથ ભગવાને. કેમ? 1000માંથી 999 બાદ કેમ મળ્યા? ગત સુખમાં પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદ નામ લે, છેદો નહીં આત્માર્થ. મારી ભવસ્થિતિ ક્યારે પાકશે? ભગવતી સૂત્રમાં આવ્યું, હરકચંદી મહારાજને પૂછે છે પ્રભુશ્રીજી, સમજાયું કે તો મોક્ષ થાય ભવસ્થિતિ પાકે એટલે. પ્રભુશ્રીને તો પરમાર્થ ખેદ થયો કે અમે ભૂલ કરી, દીક્ષા લઈ લીધી, યુવાન પત્નીને છોડી, 100 મહિનાનું છોકરું છોડ્યું, 82 વર્ષની માં નિરાધાર છોડી, મેં 17 ઘર, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી, આ બધું મેં તો ભૂલ કરી છે. મારી ભવસ્થિતિ પાકે ત્યારે જ મોક્ષ થવાનો હોય તો દીક્ષા પણ અમને લેવી જોઈએ. મહારાજ કંઈ સમજાવી નહીં શકે દીક્ષા ગુરુ પોતે વિચારે છે. એમાં અંબાલાલભાઈ અને બીજા ત્રિભુવનભાઈ ને બધા કુપોલદોને પત્રો જોઠાભાઈ પાસે લેવાયેલા, એ વાંચતા હતા. તો કે ત્યાં શું વાંચો છો? ઉપર જાઓ મોટા મહારાજ પાસે, કે મારી આગળ આવો. ગયા, શું વાંચો છો? કે તો કે આ કોણે લખ્યું છે? કે તો આ મારા પ્રશ્નનો આપણે વિચાર કરીએ. કે અમારે કે આ શું? તમે ગમે તે પ્રશ્ન પૂછો અધ્યાત્મને આત્માને લગતો, અમારી પાસે એક જ્ઞાની પુરુષ છે મુંબઈમાં, અહીંયા આવવાના છે, કે એને પૂછજો.
તો અહીંયા લઈ આવજો. લઈ આવીશ અંબાલભાઈ. હું સમજ ન લઈ આવું. અંબાલભાઈને તો પ્રભાવના કરવી હતી, ગણધરનું કામ કરવું હતું. લઈ આવ્યા. ગોપાલજીને પૂછે છે પ્રભુજી, મારી ભવસ્થિતિ ક્યારે પાકે? દીક્ષા ગુરુ નહોતી સમજાવી શક્યા. ગોપાલજી કહે છે તમે પુરુષાર્થ કરો ત્યારે. સૂતેલાનું સૂતું, જાગતાનું જાગતું. હિતોપ્રિયનો શ્લોક છે, ઉદ્યમેની સિદ્ધંતી કાર્યાણીના મનોરથે. ઉદ્યમથી સિદ્ધ થતા કાર્યો ન કંઈ મનોરથથી. સૂતેલા સિંહના મોઢામાં રણ આવીને બેસતા નથી. જંગલનો રાજા, ખોરાક માટે તો દોડવું જ પડે ને. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશંતી મૃગા. પુરુષાર્થ કરવો પડે છે રાજા, તોય એનો ખોરાક ભાગતો જ ફરે. સૂતેલા સિંહમાં હરણ આવીને બેસે નહીં કે 12 વાગી ગયા છે હાલો. જૈનેતરમાં મૂળ વાત છે, પુરુષાર્થની જ વાત છે. ધણી જાગે, ચોર ભાગી જાય. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. અનાદિકાળનો વિભાવ છે. સપનું આવ્યું, સપનામાં જેલ પડી 10 વર્ષની. સપનામાં છે, સાચી નહીં. એવો ગુનો કર્યો ક્યાંક સપનામાં, 10 વર્ષની જેલ પડી. એમ 5 વર્ષ તો પૂરા થઈ ગયા. દુઃખી થઈ ગયો, ક્યારે છૂટું. વિચાર કરે મારે હવે ફરીવાર આ ભૂલ નહીં કરું. 6 વર્ષ એમ સપનામાં પૂરા થઈ ગયા. 4 બાકી રહ્યા. દૂધવાળો આવ્યો, બેલ મારી, ઉઠ્યો, સપનું તૂટ્યું. 2-4 વર્ષ ભોગવવા પડે. આ તો સપનાની જેલ હતી. આ કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. બધી બાકીની માફ મળે જો જ્ઞાન થઈ જાય તો. વસ્તુ વિચારે રે દિવ્ય નમંતણો રે વિરહ પડ્યો નિર્ધાર. તરતમ જોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર. મારે આવો વાસિત બોધ આધાર છે એ મારે જોતો નથી. આપણે ક્યાં વાસિત છે? આપણે તો તાજો મળી ગયો છે. મૂળ માર્ગ સાંભળો. મારાવતી વીરને નિશંક સમજજો, ગોપાલજો કહે છે. મૂળ માર્ગ સાંભળો જોઈને. નોય પૂજાદિની કામના. ખોટું કહીને નોય વાલું અંતર્ભવ દુઃખ. અમારે દુઃખ નથી વરાવવું. જીનેશ્વરના માર્ગથી એક પણ અક્ષર ઓછો અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી કાંઈ. અમે માપીને મોક્ષમાળાના પાઠ લખ્યા છે કે છે. વિના દીવાના પણ કલમ ચલાવી છે કે અમારે ગુરુજી નથી થવું. એણે કહી દીધું તો અમારે તીર્થંકર નથી થવું. તો દેવ તો ઠીક, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. તીર્થંકરે કર્યું એ બધું કર્યું, સ્વ પર કલ્યાણ. તીર્થંકર થવા ઈચ્છા નથી, લખીને આપ્યું. તો હજી તીર્થંકર નથી થવું એને શું જોતું હોય બીજું આપણી આગળથી? કદાચ માગે તો આપણે આપીએ શું પ્રભુ ચરણ કરીને ધરું આત્માથી સૌ હીન. તો હવે ખુશ કેમ કરાય? વર્તુ ચરણાધીન. કાળ લબ્ધિ લઈ પંથ નિહાળશું રે એ આશા અવલંબ. એ જન જીવે રે જીનજી જાણજો. બાકી બધા જીવતા મળદા છે. કુનકુન આચાર્ય મહારાજ કહે સમયસરમાં કે જેને સમ્યક દ્રષ્ટિ પણ નથી, જેને વિતરાગ માર્ગમાં શ્રદ્ધા નથી, એ જીવતું મળદું જાણો. જે જન જીવે રે જીનજી જાણજો. આનંદજી મહારાજ આ જ વાત કરું છું. બંને સિદ્ધાંતમાં ગોપાલજી બંનેના સિદ્ધાંત જ્ઞાનને વખાણ્યા છે, આનંદજી મહારાજના અને કુનકુનાચાર્ય મહારાજના. એ જન જીવે રે જીનજી જાણજો રે આનંદ ઘન મતમ. બાકી બધા જીવતા મળદા છે. ગોપાલે લખ્યું છે, જે પળે તું મારા વચન વાંચે છે એ તારું જીવન. બાકી બધું મળદું જ છે. હવે સમય પૂરો થાય છે. બાકીનો ભાગ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.